નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળ લેક્ચરમાં પ્રસ્તાવના આપણે જોઈ હતી સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે કે ભાઈ કોઈ પદાર્થ હોય ને નીચેથી ઉપર લઈ જાઓ ગુરુત્વ ક્ષેત્રની વિરુદ્ધ તો આપણે કાર્ય કરવું પડે અને કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર? તો અહીંયા પણ આપણે એવું જ છે. અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એને આપણે કોઈ આર બિંદુથી પી બિંદુ લગી લઈ જવો છે અને આ ક્યુ વિદ્યુત ભાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર છે, એના ક્ષેત્રમાં આપણે આને આરથી પી લગી લઈ જવો છે. તો ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને કાર્યનું શું થશે તો કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર? એટલે એની ચર્ચા કરવાની છે આ પ્રશ્નમાં. અને સંરક્ષિત બળની એક આપણે લાક્ષણિકતા બતાવવાની છે કે સંરક્ષિત બળની એક મુખ્ય લાક્ષણિકતા કઈ, એની આપણે ચર્ચા કરશું. તો આ પ્રશ્નમાં આપણે 3 મુદ્દાને આવરી લીધા છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર થતા કાર્ય, બરાબર, વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તથા સંરક્ષિત બળની લાક્ષણિકતા. 3 મુદ્દા વિશે આ પ્રશ્નમાં આપણે સમાવી લીધા છે. આ 3 મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર? આપણે શરૂ કરીએ. આનો આકૃતિ એ કહું બરાબર. તો પહેલો મુદ્દો, આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બિંદુવત વિદ્યુત ભાર પ્લસ ક્યુ હે ને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, આનું ક્ષેત્ર છે બધે, એ ક્ષેત્રમાં આ પરીક્ષણ વિદ્યુત ભાર છે, આ સોર્સ વિદ્યુત ભાર સ્ત્રોત, બરાબર, વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને એ ધન છે ને બિંદુ આરથી બિંદુ પી સુધી ગતિ કરાવી છે. બિંદુ પી સુધી ગતિ કરાવવામાં આવે છે. બરાબર? બીજો મુદ્દો, આ ગતિ દરમિયાન થતું કાર્ય, આ ગતિ દરમિયાન બાહ્ય બળ વડે થતું કાર્ય, કાકા આનું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર આમ સ્ત્રોતથી દૂર તરફ હોય, બરાબર, અને એમાં ધન વિદ્યુત ભાર છે, ઉપર અપાકર્ષી બળ લાગે કે આ પ્લસ ને આ પ્લસ. તો આપણે આને અહીંથી એમ લઈ જવું હોય તો બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. આ ગતિ દરમિયાન પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર ની વિરુદ્ધ કરવું પડતું કાર્ય ડબલ્યુ ક્યાંથી ક્યાં લગી, આર થી પી, આર કોમા પી આમ દર્શાવે. ક્યાંથી જે કાર્ય આથી ક્યાં લઈ ગયા તો કે આર બિંદુથી પી બિંદુ સુધી, બરાબર. સંકલન પેલા નાના હોય, નાના ડીઆર અહીંથી આમ આવે, બરાબર. તો બાહ્ય બળ એફ એક્સટર્નલ, જો આ એફ બાહ્ય બળ એક્સટર્નલ, EXT મતલબ એક્સટર્નલ મતલબ બાહ્ય, ડોટ ડીઆર આ બાહ્ય બળ વડે થતું કાર્ય, બરાબર. અને એ બધા નાના નાના કાર્યને શું કરવું, અહીંથી બધાનો સરવાળો કરી દેવો પડે આરથી પી લગીનો, તો આપણને આરથી પી લગીનું કુલ કાર્ય મળી જાય ક્ષેત્રની વિરુદ્ધમાં.
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, બરાબર. હવે આ ભાષા છે એ બાહ્ય બળની ભાષા છે. તો વિદ્યુત બળની ભાષામાં વિદ્યુત બળ તો બાહ્ય બળની વિરુદ્ધ હોય, વિદ્યુત બળ બાહ્ય બળની વિરુદ્ધ હોય. તો એ આપણે શું કરવું પડશે? અને આમ તો કરવું પડે કારણ કે એફ એક્સટર્નલ બરાબર માઇનસ. તો આની જગ્યાએ મારે આમ વિદ્યુત બળ મૂકવું હોય તો માઇનસ એફ ઈ કરવું પડે, એફ ઈ બરાબર. ડોટ ડીઆર એટલે કે માઇનસ 12 કાઢ લો નિશાનીઓ, તો માઇનસ એફ ઈ ડોટ ડીઆર. તો જો આ બાહ્ય બળ વડે છે અને આ વિદ્યુત ક્ષેત્ર વડે છે, બરાબર. કારણ કે બાહ્ય બળ અને કારણ કે આપણે ગતિ કરાવીએ છીએ અહીંથી અહીં લગી, એ પ્રવેગ રહિત ગતિ છે, બરાબર. તો હું અહીં કારણ લખી શકું, કારણ કે પ્રવેગ રહિત ગતિ માટે એફ એક્સટર્નલ કેટલું બાહ્ય બળ લગાવવું જોઈએ? તો કે વિદ્યુત બળ જેટલું જ પણ એનાથી વિરુદ્ધમાં એટલું જ બાહ્ય બળ લગાવવું જોઈએ, જેથી પ્રવેગ ઉત્પન્ન ન થાય. કારણ કે પરિણામી બળ 0 હોય. જો આ બેનો સરવાળો કરો, બાહ્ય અને વિદ્યુત ક્ષેત્રનો, બે કુલ બળ 0 લાગે. તમને એમ થાય કે કુલ બળ 0 લાગે તો ગતિ કેમ થાય? પણ આ એક ધારણા છે. બહુ ધીર, બહુ અવગણ્ય બળ, થોડુંક વધારે હોય, નહીં જેવું 0 જેવું, એમ એ મતલબ છે આનો. તો જો આના બરાબર આપણે આ મૂક્યું અને આ આવ્યું, બરાબર, આ જરૂરી છે. ત્રીજો મુદ્દો મિત્રો, આ કાર્યનું થાય છે શું? એ સ્થિતિ ઊર્જાના જે તે બિંદુ આગળ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય. વળી WR થી P લગી ગયા એ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું, મતલબ કે અંતિમ માઇનસ પ્રથમ, યુપી માઇનસ ER. હવે ડેલ્ટા યુ લખું. વળી બાહ્ય બળ વડે થતું કાર્ય સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય, એટલે કે યુપી માઇનસ UR. અને આપણે ક્યાંથી ક્યાં લગી લઈ ગયા? સંકલન ક્યાંથી ક્યાં લગી કરવાનો? R થી P લગી, હે ને? R થી P લગી, R થી P લગી, યુપી માઇનસ UR. સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું આ કાર્ય હોય. જ્યાં યુપી બરાબર +Q ની P બિંદુ આગળ સ્થિતિ ઊર્જા UR બરાબર +Q ની R બિંદુ આગળ સ્થિતિ ઊર્જા, બરાબર. આ કાર્ય કેટલું હોય? તો કે સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું. આજે થયો બે બિંદુ વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું કાર્યનું મૂલ્ય હોય. હવે ચોથી વાત કરીએ આપણે મિત્રો. અહીંયા આપણે સંદર્ભ બિંદુ R લીધું છે. હવે જો સંદર્ભ બિંદુ અનંત અંતરે લેવામાં આવે તો, R છે અનંત અંતરે હોય તો, બરાબર. જો સંદર્ભ બિંદુ અનંત અંતરે લેવામાં આવે તો અનંત અંતરે લેવામાં આવે તો આ કાર્ય શું છે? તો કે અનંતથી P લગી આમ હોય મિત્રો, આમાં ઇન્ફાઇનાઇટ હોય, ઇન્ફાઇનાઇટથી P લગી અહીં લગી, આ ઇન્ફાઇનાઇટથી P, તો ઇન્ફાઇનાઇટથી P બરાબર
આ ઇન્ફાઇનાઇટથી પી બાહ્ય બળ વડે કાર્ય બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટથી પી વિદ્યુત બળ વડે કાર્ય બરાબર. હા, તથા હવે આ નામે લખી શકું ને બરાબર યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ, કાકા WRP બરાબર આ પણ છે અને આ પણ છે બરાબર. યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ. હવે જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય ધારીએ, સંદર્ભ બિંદુ ન્યાય લઈએ કે જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે અનંત અંતરે બરાબર, તો આપણે એમ લખી શકીએ આગળ હજી મુદ્દો 5મો. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો આ જે કાર્ય છે અનંતથી પી બિંદુ લગી પ્લસ વિદ્યુતમાં લઈ જાય, કાર્ય કેટલું થાય? આ 0 છે, અનંત અંતરે આ 0 લેશું. યુપી માઇનસ 0 એટલે કે યુપી. આનો મતલબ શું થયો? તો કે આપણે અનંત અંતરથી +2 વીજભારને આમ લાવીએ પી બિંદુ લગી, એ જે કાર્ય કરે છે એ કાર્ય ખરેખર પી બિંદુ આગળ આ +2 વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે હું પામે સંગ્રહ પામ્યું, એવું મતલબ કરી શકીએ ને આપણે બરાબર. અહીં લખું પછી 6થો મુદ્દો. અર્થાત +q વીજભારને +q વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય પી બિંદુ આગળ +2ની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ કાર્યનું શું થયું? અહીંથી અહીં લગી આવ્યા, એ કાર્યનું શું થયું? ક્યાં ગયું? તો કે પી બિંદુ આગળ એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગયું, એની પાસે ઉર્જા આવી ગઈ. આપણે બાહ્ય બળ દ્વારા જે કાર્ય કર્યું એને કારણે અનંત અંતરથી બાહ્ય બળ દ્વારા અહીં લઈ આવ્યા. આ અનંત અંતર છે એને બાહ્ય બળ દ્વારા લઈ આવ્યા. એ જે કાર્ય કર્યું એ કાર્ય પી બિંદુ આગળ આ જે +2 વિદ્યુત ભાર છે એને એમાં ઉર્જા આવી ગઈ, એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યો. 7મો મુદ્દો. મતલબ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કેમ દઈ શકાય? આપણે આમ દઈ શકીએ. અર્થાત +q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે
પ્લસ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એટલે પ્લસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા જે તે ક્યાં જે તે બિંદુ આગળ વિદ્યુતભારની ચોક્કસ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા એટલે પ્લસ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આ ચોક્કસ બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર આમ છે, ક્ષેત્ર વિરુદ્ધ આપણે આવીએ. વિદ્યુત ક્ષેત્રમાં આ ચોક્કસ બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કેવું બળ? બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ થયું ને મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરથી કોઈ ચોક્કસ બિંદુ પી આગળ લેવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. એ કાર્ય એ જ વિદ્યુતભારની જે તે બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કહેવાય. તો સ્થિતિ ઉર્જા આપણે સ્પષ્ટ થઈ ગઈ. પ્લસ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એટલે શું આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ જ જે તે બિંદુ આગળ એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહેવાય. જે તે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર? બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એટલે જ જે તે બિંદુ આગળ તે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એક ફરી નક્કી થઈ ગઈ ને મિત્રો, પછી સ્થિતિમાન તો આપણા આરામથી સમજાઈ જશે. પછી બધું સહેલું છે. આ એક પ્રશ્ન સમજાઈ જાય એટલે બાકીનું બધું સહેલું. બરાબર? કરવું પડતું કાર્ય. હવે જો બીજું આગળ જાઓ મિત્રો વાત. 8મું. હવે આપણે આની વાત કરી લઈએ લાક્ષણિકતાની, સંરક્ષિત બળની લાક્ષણિકતા. જો મિત્રો આ બિંદુ સપોઝ આપણે પહેલાં હતું આરની ચર્ચા કરી હતી બિંદુ પી. હવે તમે આ વિદ્યુતભારને લાવો છો જ્યારે આરથી પી લગી, હે ને? આ પ્લસ ક્યુ વિદ્યુતભારને તમે આમ લાવો છો, પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુ છે ને આમ લાવો છો, ત્યારે તમે કયા માર્ગ પર લાવો છો? હે કે ભાઈ અહીંથી આમ આવ્યા કે આમ આવ્યા કે આમ આવ્યા કે આમથી આમ આવ્યા, એ કોઈ પણ મહત્ત્વ નથી. માત્ર એનું સાપેક્ષ મૂલ્ય જ મહત્ત્વ છે. એટલે કયા માર્ગે નહીં, એના સ્થાનનો તફાવત, એ સ્થાન આગળ સ્થિતિનો તફાવત જ મહત્ત્વનો. ક્યાં માર્ગે આવ્યા એ નહીં, ક્યાં રસ્તે આવ્યા એ નહીં, ત્યાં પહોંચ્યા ને બસ અહીંથી અહીં પહોંચ્યા, ક્યાં રસ્તે પહોંચ્યા એ પર આધાર છે નહીં. બરાબર? અને આકૃતિ બી કહે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આરથી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય
માત્ર બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે. કાર્ય માત્ર બિંદુઓના સ્થાન ઉપર જ આધાર રાખે છે. સ્થાન ઉપર આધાર રાખે છે. નહીં કે પસંદ કરેલા માર્ગ પર રાખે છે. નહીં કે આધાર રાખે છે. બરાબર. આ કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી. આ કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી. આ તમે કોઈ પણ માર્ગ પસંદ કરો, કાર્ય એ જ મળે. અહીંથી આમ જાઓ તો કાર્ય સેમ મળે, જે કાર્ય હોય એ જ મળે. અહીંથી આમ આવો સેમ, કે સીધા આવો, તમે કયો માર્ગ પસંદ કરો એ નહીં. તો આ કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી, માત્ર બિંદુઓના સ્થાન ઉપર આધારિત છે. જો આ બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખે છે. આ થઈ સંરક્ષી બળની લાક્ષણિકતા. આધાર રાખતું નથી. બરાબર. અને અહીં લખી શકીએ આ જ વસ્તુને વધારે. અહીં લખું છું, આ સંરક્ષી બળની આ ગુણધર્મ અથવા તો આ જે લાક્ષણિકતા છે એ સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. આ સંરક્ષી બળની અથવા કહે કે આ જે આ તથ્ય છે હે ને, આ તથ્ય સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. મૂળભૂત લાક્ષણિકતા છે. આ તથ્ય સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. કયું તથ્ય? તથ્ય કયું? તો કે એ તથ્ય કે ભાઈ પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી. કાર્ય માત્ર સ્થાન પર આધાર રાખે છે. એ તથ્ય થયું. કાર્ય છે વિદ્યુત ક્ષેત્રમાં એને સ્થાન પર આધાર રાખે, બિંદુઓના. આ બિંદુનું સ્થાન આ બિંદુનું. તમે એ બિંદુથી આ બિંદુ ક્યાં માર્ગે આવો છો એ પર આધાર રાખતું નથી કાર્ય. તો આ તથ્ય થયું. તો આ જે તથ્ય છે આ તથ્ય સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. એટલે વાત કરી ને સંરક્ષી બળની લાક્ષણિકતા આની આ છેલ્લો મુદ્દો એ ચર્ચા કરી આપણે. તો મિત્રો હવે પછી આના પછીના પ્રશ્નમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપશું, એની ચર્ચા કરશું, એના એકમ જોશું. આનો એકમ તો ઉર્જા છે, ખબર છે, કાર્યનો એકમ આપણને. સ્થિત વિદ્યુત સ્થિતિમાનના એકમની ચર્ચા કરશું, પારમાણિક સૂત્ર વિશે ચર્ચા કરશું. સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું, એનું સૂત્ર શું, એની ચર્ચા કરશું. બરાબર. ધન્યવાદ.